બાવરે જમી પેલા કહેતા હતા જોવા તો આવ્યા પણ આ બધું કરધણીને હમણાં ભેળો થવું અને પૂછું કે ભાઈ આ ઘડા મારે ઘર બનાવવું છે તો કહું અત્યારે ના એક ઊંધો હશે ઘણો જ નહીં હોય એમાં પાસે બધું બધું અત્યારે ચંપાડ્યો છે બધું વાળી કરી આવતું હશે કુકડા હમા કરવા પછી બધાય ચંપાડ્યા છે કોઈ વાળી કરતા ના આવડે કોઈ નહીં મારે વાળી કરવા પડે ત્યારે બનાતા વાળી કરી નાખે કાઢો માથા તાળું દ્યા આગળ નહીં કઈ હા બરાબર ઓ કરતો આવવાનું ને તો આવ્યો નવી બાર જતા મને રહેવા કોણ આવ્યું છે આ પરોણા આયા છે થોડા દેવો બે કોને ઘર આયા ચાના વાયદા કરા ઘરમાં તો કર તો હવે એમ કીધું આવડું કીધું બીજું છે તે આવડો આપણે હા કે આદમ ઢોકળે છે ખેટે છે ના ટુકડા ત્યાં થોડોક છોટો છે મારથી પણ તમને મળી રહ્યા પાડા તો પાડા નહીં પોતાનું લેવું છે પોતાનું લેવું છે તો મળી રહ્યા પોતાનું જોશે તોય બરાબર સારું છે તો દાદા હળ આ તો હાડો દાતા બતાવો તમે હડો હડો મુયા આવ હા લે તમને નાતા ભાઈ હડો ત્રણ જણા ભેરા ઓવે ના એક પેલા ત્રણ પલા વડે હા લે હડો 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 તમે બતાવી દો જે હેડ્યા છે વડે કોકનું ઘર ભગાવા ઘર પગાવ નહીં દાતા ઘર હલાવા દો છો એવું છે ઓય અમે તો કીધું કોકનું ઘર ભગા જવા વળી ના ના ઘર પગાવને એવું છે તે કોઈ વતાઈ ના આવે ને સારું સારું લે દાતા તમારે આબુ હતો હડો તમારે આબુ હોય તો લે હાડો અમે બજારમાં જતા તો તોય જા આપણે દોડું બોલો છો તો કોઈ નહીં બોલ્યા અમે હમું બોલ્યા છે આને તો ઘર પગાવું તો છે જ ચાર ના આવા છે આયા તો આ તો દોઢાઈ ના પરેલા તમને નહીં ખબર તમારા ગામમાં એક તો આવા હોય છે ને હા એક ખાતો પાક જ અમારો અને આ વડી છે બંધ નથી વડી યા બાર નો છું ભાઈ હમણે બનાવ્યું તો ઘર તો જો કોકને લડવાડે એવા તો ઘર પડ્યા છે એ તો ભાઈ પણ પાડા તો ઘર કેવું હોય કોઈ રહેતો છે નહીં હોય અને તમારું નામ શું છે વડી કેમનો ભાઈ છે આ ઘર આવી છે બરોબર હે હા બાથરૂમ તમારે પૂછ્યા વગર છે ઘરમાં કોકના ઘરમાં પેઈ દો એટલે પૂજા વગર નહીં પહેરતા તો આ ઘર તો મારો તમે ચાલો રહો તમારું ઘર છે હવે તો તમે ચાલો રહો એટલે આ ઘર તમારું છે ઓહો તો આ તો ભાડે લાવવા આયા છે કોણ લાવવા આવ્યું આયરન હું પાડો હલાવવા આવ્યો હતો તમારું ઘર હે ઘર તો અમારું નહીં પણ એમ કપાડ્યું તો કીધું હલાવું પડે હું નહીં રહેતો મારો બાબળો વાળો ખાટલો પડ્યો આ મારો ગોદડો પડ્યો નહીં દેખાતો તો અમને ખબર નહીં હોય અમે કીધું નહીં રહેવા આવ્યા હોય એટલે હમણાં તારો માટે મને કોક લાવવું પડશે હમણાં માનના જરા મેં ઘર છે ઓવે તો એ દાદા તારો બાબુભાઈ હેડો માર હંગાત તમે મારે નહીં મારે હેઠાણા પાકવા તો આવું ને ડોસી મારે મન અલ્યા પછી જો ડોસી માં પાર છે એ તમને ખબર હતી કે કોકનું ઘર ભગાવા આવતા હતા રહ્યા અરે આપણા મારું ઘર જ વેસી મારો ને મને ભાગત પર ડોસી પાસે ઓય રે હેઠાણા ભાગવા જતો રહ્યો તો શેઠે સાચી વાત છે આ હવે ના છે આવી ના ભાઈ હું તો હોય ને બોલાવી હું આવ્યો હું તમે શરમ નહીં આપતી મેં કીધું ભાઈ જાય બોર ઉપર રહે છે તો કીધું ઘેર થોડા રહેવા આવ્યા છે અમારા મનમાં એવું હતું તો કોઈ વેચી ના મરે કોકના ઘર પડ્યા હોય તો પણ અમે એવું સમજે કે એટલે ઓહો હે વડીલ આ જમીન ક્યાં નહીં છે આ ગમે તો વાડા પડ્યો છે 4 માં એટલે વડીલ હા તમે આના ભરોસે ના રહેતા નકર જોઈ તરત કેવું કરાયો એને એ વાત હાજી મેં તમને શું કીધું કે છે હેડ્યા ઘર ભગાવો એમ નતું કીધું હા કીધું તું વાત હાજી પણ આ મને મેં પેલો ફોન કર્યો તો આને બરોબર હા ત્યારે મહિના પહેલા મને કહે કે છે પણ મારા આબાનો ટાઈમ નતો હવે હા પાણી બોણી વધતું એટલે મારા આબાનો ટાઈમ નતો મૂકવા તો નવરો હતો તાર જઈ આવો હેડો તાર એવું પણ આયા તો જમીન તો તમારે ઘણી છે અમારે તો જમીન ઘણી છે હા પણ તમે એના ભરોસે કેમ આયા છો યા ભાઈ એ અમુક ભાઈ જેવો હશે નાયા મને પહેલી વાર જોયા છે ને મને કે મેં મારા મકાન તો છે બીજું લેવું છે કેમ રહીર બોલતા નહીં કોઈ શું બોલો આ તો દોઢાઈ ભરેલા છે જ એવું છે એમ હા યા પણ હે આવું તો ના હોય તો આ તો કેવું ના તો ને કે મારા કપાલમાં તો ઘર ચેટલાય છે પણ આ તો કીધું આ વડીલ શું કહે છે મન
એમાં તાર કોકના ઘરે બતાવે લઈ જા પર હતા આ મોણસો મારે કેટલા સમજી કીધું? અલ્યા તમે ના આયા તો તમને આડાનું હાલત પારું આડોળું ના હાલો તો. ઘરે જઈને એને ઘર છે કાઢો બહાર ઘર વેચ્યો તો એને 64 દોત રિક્તે થાપે પાડો પણ 64 દોત ના આવી 32 આવી 32 તમારા ભેગા ગણ્યા તમારે શું લેવાના? આવવાના મૂર્ખા કેટલા છે? તો 34, 32 ગણવા આયા રાતો. અરે તમે ઘેર પડ્યા રહેતા નહીં. થાપાઈ ઉપર કોકના ઘર વેચવા આવો હો ઘર તમે વેચવા ના નહીં આવો, આવે. વેચવા પર. એના ઘર વેચવા ને કોકને વેચવા આવે તમે કહેતા હતા કરવા આવડો, હવે ચિયું ઘર હતું. અરે બાળા નવું ઘર બનાવ્યું અમે આ નવું બનાય પણ આ કોઠા ચમ આડા નાખ્યા તમે આવા? ગાવડ ખાવડ ના મળી ને એટલે એટલે તમે લાગે જકુતરા કઈડા વાળા એવું લાગે હમણ. ના આ તો એનું બીજા કૂતરા તો તમે કઈ રહ્યા હતા હમણાં. તો આ કરતો લાગે કોક રહેતો હોય એવું લાગે કે ના આ તો એનું ઘર અમારું પોતાનું છે નવું બનાવ્યું છે એવું થાય એમ. બે ઘર છે એક તો આ ઊભું પાડે ચેડી બોલા એ કર હારું છે. ચાલુ હતો આ પડદા મારી તો કમ્પ્લીટ છે બનાવ્યું છે અંદર તો બની ગયું છે અંદર બની ગયું છે બની ગયું તો વાત સાચી છે પણ કોક તો એવું લાગે કે ગોમડી ગયું હોય એવું લાગે છે. ના એટલે તમને આ ભાઈ ખબર નહીં પડતી કે ઘર બનેલું છે મધુરું છે આ પાડો હવે આ ખોજું ભાઈલું તો આ બે કમાડ બે છે પાડો એક કમાર તો હારા છે હા પણ આ કોક રહેવા જેવું હોય એવું કેમ લાગ્યું તમને? મારે ઘર આલવાનું છે બોલો લેવું હોય તમારે હા મેં એને વાત કરી મારે ભાડા તો જ નહીં તો એનું પોતાનું લેવું તો તમારે બને તો પોતાનું ઘર તો પેલું આલું છે આ બે ના આલું હું તો એને મેં વાત તો કરતી હતી, વાત તો આપી ઈડું દીધી. કરવા આવડે કેવું થાય ઈડું લેવાડો તો. તમે હેડો ને કે ઝાયડા ઊંધા પડશો ના તો એટલે તમે એવા નાખ્યા જ છે ને. એવા કોટા નાખ્યા મોય ગાવડું ના આવે ને કોટા તો એટલે મંદિર છે ઓય આ મંદિર ને બંદર કને છે? આ મંદિર અમારું છે તમારું છે એમ? ઓય સારું કહો છે જબરદસ્ત મંદિર બનાવ્યું છે સુડવેલ માનું છે એવું થાય એમ? ઓય જા, પછી લાવો ને જબર, બધા. જબર. એ બધા પછી લાવો હા લાવો. એ મોએ વાંચી જો જય મારી માં તમે પ્રશ્ન એવો કરો કે સુરતમાં અમારું ઘર મળી જવું જોઈએ મને એમ કહો. સુડવેલમાં આવવાનું ગતું ઘર ના મળે એટલે આ તો મળી મળી જાય તમારું ઘર હેલો બતાવો ને ઘર આપણું આવા ચટલા ઢોટાઈના ભરેલા છે આ ગામમાં. મને ઓમાં મને વનમાં આવ્યો તો ઉપાય પડીને ગાળામાં નાખી પણ ધ્યાન રાખી દીધું. આ ગારમ ને ના વડીલ. નવા ગોમડા નાખે ને ઓ વડીલ તમે પાવર નત કરો તમે લઈને કોણ આવ્યું તું લઈને ઓઈન મેં ફોન કરતો આયા ફાસ્ટ બાઈલ કરે છે એટલે આ તો તમે અમે બતાવી નહીં, આ તો તમે આપણો આ તો અમને દયા આવી તમારા ઉપર તમે થોડા ખારા લાગે એટલે અમને ઘર બતાવાય ને અમારા ઘરના હાલો તમે અમે શું કરો આ ભાઈ એવા ને એવા તો આવવાના ચેલા છે અરે ગોમમાં પણ ઘણા ઘર છે તમે તો ટેન્શન નથી આની મળે બીજા લઈ જાય તમે. બીજે લઈ જાય કોકને ડોસી કઢાવશો ને તમે આ પડીઓ માર્યા ત્યાં જોડે કોઈ રહેતું ના હોય ને એવું તો પડ્યા છે જો. તો અમે તો આવતો ના ત્રણ હોત ના રહો દાડા સુધી આવે તમારે તો દાડો ક્યાં જતા રહો છો? દાડ તમે રખડવા તમારે થાતું હોય છે. હા વડીલ પેલું મેં ઘર બતાવ્યું તો અહીંયા કરતા સારું છે અહીંયા તો ચેરમ પડ્યા હતા બોદરમ બધું ના ના વાત સાચી ઘર કરતા સારું છે. આ પાછળ અહીંયા બે આ ભલે માતા આવી છે મોય પણ તમને એક વાત કહું હા બોલો વાત કહું હા બોલો. અંદર માતા બેઠી મને બીક લાગે છે. હવે એ વાત સાચી છે કોક કાઠું લાગે હોય હા માતા બેઠે તમારી રીતે તમે સમજાવો તો આયરા તેમાં કર છોડીને જતા નહીં રહ્યા ને. હા તેમાં એમ ઘર છોડી જતા એમ. તમારી રીતે તમે કહો પૂછા હડો નાખી સારા બુટકા આપો. હું તો આ બેઠો હા તમે જાઓ હા કર તો અમને એ બેઠું છે હા પણ અમને થોડું બીક લાગે છે. શાની ત્યાં શાની આ તમારા માતા આવીને દીદીને બેઠી હતી ને ઈ તમે તાર અમે કાયમ જેવા ઘરે એટલે કોઈ વધુ ના બિયાર ના હોય માતા આપણ શું કરે અમને તો ભાઈ એમ કે બીક ઘણી લાગે માતા આથી અમે બહુ ઉતરાશા છે. એટલે આમ માતા હા માતાને અગરબત્તી ચાલુ રાખશે આપણને રક્ષા કરશે હા અમે તમને રક્ષા કરશે તમે અગરબત્તી ચાલુ રાખશો તો એ વાત સાચી છે. બીજું કોઈ પ્રોબ્લેમ થયેલો કોઈ અંકલ જો કોઈ પ્રોબ્લેમ નહીં તમે એવું જો રહ્યા તો 10 રૂપિયા તેલ ભાજીને તેલ લાઈન જીવાય દીવાર કરવાના. કાઢો એટલે તમારે રખવાડી કરશે એ વાત તો સાચી છે પણ હવે આ વડીલ એમ કે છે શ્યામા ભાઈ પણ કે અમને બીક લાગે છે એમ માતા એ બેઠી છે. તમે તાર અગરબત્તી કરી તમને કોઈ થાય તો હું બેઠો છું બસ એ તો પાછા કહેવત નહીં કે તમે ભાગમાં પકડવાના આવજો પાછું માતા એવો આવે ને તો પછી તમે ખસી દો સાઈડમાં
પણ ઘરની માતાએ શું કરી અમારી ઘરની માતાએ? તમારી માતાએ તમે કોઈ ના કરે પણ અમને કોક કરે ને એમ. તો પણ અમે રજા લે ની માતાને પછી આવે ને ઘર. હા તો રજા જેવા તો બરોબર છે. હું તમને શું કહું છું હા બોલો. ના પાડી દઉં હું તો કુભાઈ તો ભાઈ અમારે એમ કરો આ કર નહીં દેવામાં તો બીજું ભાડા તો આલું ટાઈમ અમને પેલો આલુ હોય ને નવું પૈસું આલો. ટાઈમ પૂટું ભાડા તું તો જો ના એ ઘર તમારે વિશ્વાસ નહીં. એટલે જો આપણું આર્યું ઘર હવે ચલ રખાડશો. લાવો એક સાથે હા કહો. એને તમારી પાસે સમજાઈ દેવાના હા કે હું અહીં રહેવા આવું હા તો માતાના ફોટા લઈ જવા પડશે. હા એ તો કહીએ ભાઈ તમે ઘર આવું હોય ને તો માતા સદી લઈ જવી પડે તમે પેલા કરી. અહીં તો અમે રજા લઈને હોજે લઈ જા કોઈ હતો નહીં. હા. પણ ભાવ તમે કહી દઉં ભર અમારે ભાઈ પૂછવા જશે. હા તો પૂછો તો તમારા ભાવ ભાવ બધું જ નક્કી કરો. બાબુભાઈ હા 5 લાખ કે 3 લાખ કે 2 લાખ ના 2.5 લાખ રૂપિયા કો. તો 2 લાખ યાર છે એમ. હા પણ તમે ઊભા તો થયો યાર મને એકલા તો હીરા ફોહ લઈ જાય તો શું કરશો? અરે મોટ ઠીક નહીં થોડું. બોલો તમારા ઘર પસંદ આવ્યું? હા 70% આવ્યો મને કમ્પ્લીટ? કમ્પ્લેટ. તો હવે આ પલોટ ને આ બધું ભાડા પર કમ્પ્લીટ છે ને? હા પળોટ ને બળોટ તો સારા છે. 2.5 લાખમાં આલવાનું છે. 2.5 લાખ તો ભાઈ અમે તમારું નામ બદલ છું બાબુભાઈ. બાબુભાઈ. હા. અમારે ક્યાં એવું છે અમે ખેડૂત વાળા માણસો છે હા એટલે અમે VIP ભાગમાં રાખવા વાળા છે મકાન. એવું એમ? તો હા. હવે જો અમારું નહીં કે તમારું નહીં છેલ્લામાં છેલ્લા 2 લાખ રૂપિયા આલજો જો હવે. ના ના છેલ્લામાં છેલ્લા હું બોલો પો 1.5 લાખ રૂપિયા આલ છે. 1.5 લાખ રૂપિયા હાર હોય 1.5 લાખ રૂપિયા કેસ આલો પછી 1.5 લાખ. અડતા આલો ને અડતા પછી આલો તો ચાલે ને મહિને. લાખ રૂપિયા તો હાલ હાલ જેમ કે અમારે ઘર બને છે ને એટલે પૈસા લાવવા પત્ર એવા કરવું પડે ને. હવે આ સામાન ના લઈ જવા પડે એ. હા. તો કાલે અમે પૈસા લઈને આવશું તો આજથી મોડે નારું કરો મારું બરોબર. હા બરોબર. લે હાલો તાર. તો આજથી અમારું હારી કરો મારું થઈ ગયું હો. ના પેલા પૈસા આલશો તો તમારું થાય. હા પૈસા તમને મળી જાય. કાલ લઈને આવજો પૈસા. લે બાબુભાઈ હા ત્યાં પાણી કરાવશો કે બસ એમને? ના બોલો. ઠીક માં કરતા પેલા તમારા ઘરે આવ્યો અમે તમારા ઘરે કરાવવા પડે કામ પોણી. તમારા 1.5 લાખ માં કેટલા વેચાય? મુસુકો આપણે મુસુકો ઓય ને ચાનું રળું રળું ક્યાં છે? પાવો તો ના હિકુન પાવે હોય ને ત્યાં લઈ જાવ. ના ના ખાલી કેવા તો લઈ જાવ. અલા ભાઈ તમારે ચા પીવા છે? ના ચા તો અમે પૈના આયા હાલત ઘરેથી. આ હારું કરી ના પાડી ને કોઈ ચા કોણ ચા બનાવે ડોસી ચા જોય આપણે. ઓય હેડો બરા કમાડાનું કરાવજો. હા કરાવવાનું. હેડો આપણે ઈયન હારી હારી ના આપણે ઓ હેડો તા ઈયન જાવ.